આયુર્વેદ અનુસાર છાશ કઈ રીતે પીઓ છો? એક દિવસમાં તમે કેટલી છાશ પીવી જોઈએ? આવા ઘણા પ્રશ્નો છે જે આપણે વિચારતા હોઈએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા એવા આહાર હોય છે કે જે આહારને આપણે સમજ્યા વગર જ ગ્રહણ કરીએ છીએ, જેની અસર શરીર પર દેખાવાની શરૂ થાય છે. હવે ઘણા બધા લોકો અમુક વસ્તુ તો ખાલી પોતાની પસંદને કારણે જ ખાતા હોય છે. તો તમને છાશ ભાવે છે? ઘણા બધા લોકોનું જે જમવાનું છે એ છાશ વગર પૂર્ણ નથી થતું, પરંતુ આ છાશ ઘણા બધા લોકોએ પીવી પણ ટાળવી જોઈએ. આયુર્વેદ અનુસાર છાશ કઈ રીતે પીઓ છો? એક દિવસમાં તમે કેટલી છાશ પીવી જોઈએ? આવા ઘણા પ્રશ્નો છે જે આપણે વિચારતા હોઈએ છીએ. તો આવો આજે આપણે આ વિષય પર જ ચર્ચા કરવાના છીએ. મિત્રો, છાશ એક નેચરલ હેલ્થ ડ્રિંક છે જે દરેક વ્યક્તિને પસંદ છે. હવે ગરમીની ઋતુ હોય તો ખાવાનું ખાધા પછી છાશ પીવું આપણા ઘરોની જૂની અને દેશી પરંપરા છે. હવે ડૉક્ટર પણ માને છે કે દરરોજ છાશ પીવું પાચન તંત્રથી લઈ કિડની, હાર્ટ અને ત્વચા માટે જબરજસ્ત અસર કરે છે. કારણ કે છાશમાં પ્રાયોડિબેટિક્સ હોય છે, વિટામિન્સ હોય છે, મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને એન્ઝાઇમ્સ પણ હોય છે, જે તમારી બોડીને અંદરથી ડિટોક્સ કરે છે, સોજો ઓછો કરે છે, ઇમ્યુનિટીને મજબૂત કરે છે. પરંતુ ઘણા લોકોએ છાશના સેવનથી બચવું જોઈએ. હવે એ કયા લોકો હોઈ શકે એ પણ જાણીએ. તો જેમને પણ શરદી, ખાંસી, તાવ આ પ્રકારની બીમારી હોય અથવા તકલીફ થતી હોય તો તેમણે છાશ નહીં પીવી જોઈએ. કારણ કે છાશની જે તાસીર છે એ ઠંડી છે. હવે એ સ્થિતિઓમાં લક્ષણોને વધારશે. ચાલો આજે આપણે જાણીએ કે છાશ કઈ બીમારી માટે ફાયદામંદ છે અને એમાં કયા વિટામિન્સ છે. તો જે છાશ છે એ પાચનને તરત શાંત કરશે, કારણ કે એમાં લેક્ટિક એસિડ છે જે પેટમાં જઈ એસિડ લેવલને બેલેન્સ કરશે અને ગેસ અને બળતરાને પૂર્ણ કરશે. હવે જો તમે નિયમિત રૂપે છાશ પીઓ છો તો કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. જો તમે બપોરના સમયે છાશની અંદર કાળું મીઠું નાખીને પીઓ છો તો એ તમારું ખાવાનું પણ તરત પચાવી દેશે અને પેટમાં બળતરાને લગતી સમસ્યા છે એ દૂર કરશે. હવે આ છાશ પેટની સોજનને પણ ઓછું કરશે. છાશ પીવાથી તમને આવી જે સમસ્યા થતી હોય તો ઘણી બધી રાહત તમને મળી જશે. હવે જો કોઈને અલ્સર થવાની સંભાવના હોય અથવા પેટમાં વારંવાર જલન થયા કરતી હોય તો તેમને માટે છાશ ખૂબ ફાયદાકારક છે. હવે છાશમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે. છાશ જો નિયમિત પીવામાં આવે તો હૃદયનું જે સ્વાસ્થ્ય છે બહેતર થાય છે, કેલોરી પણ ઓછી થઈ જાય છે અને પોષક તત્વો પણ વધી જાય છે. હવે આ છાશ એક હળવો અને સરળતાથી ડાયજેસ્ટ થવાવાળી ડ્રિંક છે જે કિડની ઉપર લોડ નથી આપતી. શરીરના હાઇડ્રેશનની સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ પણ બનાવે છે. હવે જો કોઈને કિડનીમાં સ્ટોન હોય, ખાસ કરી ઓક્સાલાઇટ સ્ટોન, તો એ છાશ તબીબની સલાહ લઈને જ પીએ તે યોગ્ય કહેવાશે. હવે આ સિવાય બપોરના 12 વાગ્યા પછી અને રાત્રિ દરમિયાન છાશ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે એ આપણા સ્વાસ્થ્ય માટે જરા પણ સારી સાબિત નહીં થાય. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેશો ખબરશું.com.